આ બાજુ ગાંધીનગરમાં જ્યાં નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે હવે સ્વચ્છ પાણી મળવા લાગ્યું છે, ત્યાં બીજી બાજુ રાજકોટમાં ટાઇફોઇડના કેસે ફૂંફાળો માર્યો છે। મિનરલ વોટર જગ વેચનારાઓ સામે અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે પાણીના જગ વેચતા વેપારીઓને દંડવામાં આવશે। ટાઇફોઇડના કેસ વધતા આરોગ્ય શાખા એક્ટિવ થઈ છે। રાજકોટમાં ગયા વર્ષે ટાઇફોઇડના 160થી વધારે કેસ નોંધાયા હતા। દૂષિત પાણીથી ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા। પાણીના સેમ્પલ લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજકોટમાં પાણીના 555 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સાથે જ લોકોને ઉકાળેલું પાણી પીવા માટે મહાનગરપાલિકા અપીલ કરી રહી છે। પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે ટાઇફોઇડ કમળાના કેસ નોંધાતા હોય ત્યાં દરેકનું કેસ બેઝ ટ્રેકિંગ જે છે કરાતું હોય છે। આ ઉપરાંત તે વિસ્તારમાં જ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે કે એટલે મહાનગરપાલિકામાં જે વિતરણમાં પાણી આપવામાં આવતું હોય છે એ વિતરણની અંદર ક્લોરિનેશનની માત્રા પણ સુનિશ્ચિત જે છે કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત કોઈ જગ્યાએ અમને કેસીસ ઉપરાંત જો કોઈ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ નોંધાતા હોય તો ત્યાં ફૂડની ટીમ દ્વારા પણ ખાસ કરીને વેન્ડર જે ફૂડ વેન્ડર્સ અથવા જે લારી ગલ્લાવાળા જે છે એની પણ તપાસ